Hello friends, Standard 10, Subject English, Unit 2, The Human Robot અને એનો પાર્ટ નંબર 3. પહેલા બે પાર્ટની અંદર જોયું હતું કે રામસી રોબોટ 070 પ્રેમ ચોપરા એને ખરીદે છે અને એના કાર્ય માટે એનો ઉપયોગ કરે છે અને રોબોટ છે એ બધા જ કાર્યો બહુ જ ચોકસાઈપૂર્વક અને ખૂબ શાંતિથી બધા કાર્યો છે કરી આપે છે અને એ ઘરગથ્થું કામ કરવા માટે સક્ષમ હોય છે, એટલે ઘરના બધા જ કાર્યો છે તે કરી શકે છે. લોન કાપવી, ડીશ ધોવી વગેરે કાર્યો બધા જ ન્યૂઝપેપરમાંથી એના માલિકને ગમતી ન્યૂઝ છે એ સિલેક્ટ કરવી, આ બધી જ વસ્તુઓ છે રામસી કરી આપતો. અને એટલા માટે પ્રેમ ચોપરા એનો જે માલિક હતો એ વિચારે છે કે જો આ બધું જ કાર્ય એ કરી શકે તો એના કરતાં સારી વસ્તુઓ જ્વેલરી માટે શા માટે ના કરી શકે. તો એ પછી રામસી છે એને આજ્ઞા આપે છે કે તું બધા જે ઘરેણાઓ હોય છે એને તું ચોરી લે અને સંતાડી દે. તો આવી રીતે કાર્ય કરતો હોય છે અને હવે આગળ જોઈએ કે જ્યારે તે પકડાઈ જાય છે ત્યારે અને પછી કોર્ટની અંદર હાજર કરવામાં આવે છે અને જ્યારે કોર્ટની અંદર રામસી 070 રોબોટ છે હાજર થવાનો હોય એટલે તે દિવસે કોર્ટની અંદર વધારે લોકો છે જમા થાય છે કે વિટનેસ બોક્સની અંદર રોબોટને છે જોશે. હવે આગળ આપણે વાત કરીએ. પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ, પ્રેમ ચોપરાનું મોં છે એ પડી ગયું હતું. બટ હી કોન્ફિડન્ટ રામસી 070 વુડ ઓબે હિઝ માસ્ટર, પરંતુ તેને આત્મવિશ્વાસ હતો કે રામસી જે છે એ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ વર સીલ્ડ, અને જે માહિતી છે રહસ્ય છે એ અકબંધ રહેશે, એ જાહેર થશે નહીં. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ, યુ મે કન્ટિન્યુ એટલે તમે આગળ વધો એવો ન્યાયાધીશે હુકમ કર્યો. કાઉન્સેલ ગોયલ એટલે કે વકીલ ગોયલ છે ટર્ન ટુ રામસી રોબોટ, રામસી રોબોટ તરફ છે એ વકીલ ગોયલ છે એ ફરે છે. વુ ઇઝ યોર માસ્ટર, તારો માલિક કોણ છે? હી આસ્ક બ્રીફલી, તેણે ટૂંકમાં પૂછ્યું. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ and after a momentary whirring sound the robot squeaked in his metallic tone, Mr. Prem Chopra. A dull blue light એટલે કે ઝાંખી ભૂરી લાઇટ છે, ફ્લેશ એટલે ઝબૂકી, and after a momentary એટલે કે થોડીક ક્ષણ પછી, વાયરિંગ સાઉન્ડ એટલે ઘરઘરાટ જેવો અવાજ મશીનમાંથી આવ્યો એટલે કે રોબોટની અંદરથી. ધ રોબોટ્સ સ્ક્વીક એટલે એ બોલ્યો, તરડાયેલા અવાજથી બોલે છે. ઇન હિઝ મેટાલિક ટોન, ધાતુ જેવા અવાજમાંથી. મિસ્ટર પ્રેમ ચોપરા, એનો માલિક કોણ હતો? તો કે પ્રેમ ચોપરા એનો માલિક હતો. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા, તે મિસ્ટર પ્રેમ ચોપરા માટે તારા માલિક માટે શું શું કર્યું? અપોઝ એટલે થોડીક વાર ખમ્યો, ઊભો રહ્યો. વાયર એટલે ફરી વાર પાછો ઘરઘરાટ જેવો અવાજ છે મિકેનિકલી આવે છે, તેના મેટાલિક આન્સર અને એક યાંત્રિક જવાબ મળ્યો. ક્લિનિંગ એટલે કે સફાઈ કરું છું. મૂવિંગ ધ લોન્સ એટલે કે લોન સાફ કરું છું. વોશિંગ એટલે કપડાં ધોઉં છું. ડુઈંગ ડિશિશ વાસણ પણ સાફ કરું છું. શોપિંગ એટલે ખરીદી પણ કરું છું. ડોટ એટલે કે વગેરે વગેરે હું બધા કાર્યો કરું છું. Recall in detail your activities of last 6 days, કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ એટલે જ્યારે આ બધી વસ્તુઓ બોલતો હતો ત્યારે કાઉન્સેલ ગોયલે છે એને ઊભો રાખ્યો. આ બધી વસ્તુ હજી બોલે જતો હતો ત્યારે એને વચ્ચે ઊભો રાખે છે, થોભો, અને એવું કહે છે રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days, છેલ્લા 6 દિવસની તારી બધી જ જે પ્રવૃત્તિઓ છે, કાર્યો છે એ તું ડિટેલમાં, બરોબર, વધારે ઊંડાણપૂર્વક છે એ તું યાદ કર અને અમને કહે. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી, મેમરી ટેપ એટલે કે એની અંદર રોબોટની અંદર જે મેમરી ટેપ ફિટ કરવામાં આવી હતી કે જેની અંદર એક અઠવાડિયાની બધી માહિતીઓ સેવ થાય, તો એ મેમરી ટેપ છે એ વેન્ટ ઓન મિકેનિકલી યાંત્રિક રીતે શરૂ થઈ. એન્ડ મોનોટોનિયસલી એટલે એનો મતલબ એવો થાય છે એક વિધતાપૂર્વક, એટલે એક સરખી રીતે બધી જ વસ્તુઓ બોલી જાય છે, એટલે કે ખૂબ કંટાળાજનક છે. એકની એક સાથે બધી વસ્તુઓ બોલે છે. કઈ રીતે? ઓપન ધ બૂટ ઓફ ધ કાર, બૂટ
BOOT, બૂટનો મતલબ એવો થાય સામાન રાખવા માટેની જે જગ્યા હોય, બરોબર, એનો દરવાજો. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, એટલે કે જે આપણે ડેકી કહીએ કારની, બરોબર, એ કારની ડેકી છે ખોલે છે. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, કરિયાણું બધું ખાલી કરે છે. શટ ધ બૂટ, ફરીવાર પાછું કારનું જે બૂટ છે દરવાજો છે બંધ કરે છે. ટર્ન એટલે ફરે છે. મૂવ ધ 30 સ્ટેપ, 30 ડગલા ચાલે છે. સ્ટોપ ઊભો રહે છે. ક્યુરિયોસ શોપ ઓન ધ લેફ્ટ, પ્રાચીન વસ્તુઓની જે દુકાન છે ડાબી સાઈડ છે. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ એટલે કે સૂચનાનું એક સૂચના મળે છે, બરોબર, કે સિગ્નલ મળે છે. બ્લેન્ક, હવે અહીંયા જે બ્લેન્ક આપેલું છે ત્યાં રામસી રોબોટ છે એ થોડી વાર માટે કંઈ પણ બોલતો નથી, બરોબર, ત્યાં કોઈ પણ પ્રકારનો અવાજ આવતો નથી. અને ફરીવાર પાછું મૂવ લેફ્ટ, થોડો ડાબી સાઈડ ચાલે છે, ફરે છે. ટર્ન, ફરે છે 20 સ્ટેપ, અને ફરીવાર પાછો 20 સ્ટેપ એટલે કે 20 ડગલાઓ ચાલે છે. એટ ધીસ પોઈન્ટ, અને આ સમયે ધ કાઉન્સિલ કમાન્ડેડ, એટલે કે જ્યાં વકીલ હતો ગોયલ, એણે આજ્ઞા આપી સ્ટોપ, ઊભો રહે. રિવર્સ એટલે પાછો જા, એન્ડ પ્લે અગેન, અને ફરીવાર પાછી આ બધી માહિતી અમને કહે. There was an obvious pause after the instruction signal. આ જે સૂચનાની માહિતી આપવામાં આવી હતી એના પછી ફરીવાર પાછો છે ઊભો રહે છે. આપણે હમણાં વાત કરી હતી કે થોડાક સમય માટે રોબોટ છે કંઈ પણ બોલતો નથી, ઊભો રહે છે એમને જ્યાં બ્લેન્ક આવ્યું હતું ત્યાં. તો ફરીવાર પાછી આ બધી માહિતીઓ કહે છે, અને જ્યારે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ આપવામાં આવે છે, સૂચના આપવામાં આવે છે, ત્યાર પછી છે કંઈ પણ માહિતી રિવીલ છે જાહેર થતી નથી. ફરીવાર પાછું ત્યાં બ્લેન્ક આવી જાય છે. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ, કાઉન્સિલ ગોયલે છે આ જે મિકેનિકલ ટેપ ચાલતી હતી તેને ઊભી રખાવી. નોટિસ ધ પોઝ, આ પોઝ છે, આ ક્ષણિક વારનો જે વિરામ છે તેને ધ્યાનમાં લો. યોર ઓનર એટલે ન્યાયાધીશને કહે છે. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, થોડીક પ્રતિક્રિયાઓ છે, ક્રિયાઓ છે એ જાહેર થઈ નથી. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન, તે સૂચનાઓ શું હતી. હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, આ સૂચનાઓ કોણે આપી હતી. હી ક્વેશ્ચન રામસી 070, કાઉન્સિલ ગોયલે આ ક્વેશ્ચન છે, પ્રશ્નો છે એ રામસી રોબોટ 070 ને કર્યો. ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ્ડ, માહિતી જાહેર કરવાની નથી. હી રિસ્પોન્ડેડ, તેને જવાબ આપ્યો. રામસી રોબોટે જવાબ આપ્યો કે માહિતી જાહેર કરવાની નથી, બહાર પાડવાની નથી. બટ વાય, શા માટે. આવું પ્રશ્ન પૂછે છે કાઉન્સિલ ગોયલ, શા માટે નથી પાડવાની. તો રોબોટ આન્સર આપે છે, રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર, રોબોટ છે એ માલિકનું આજ્ઞાનું અનાદર નથી કરતા. સેવરલ પીપલ who have suffered losses will be harmed. સેવરલ પીપલ એટલે ઘણા લોકો, who have suffered losses કે જેને નુકસાન વેઠ્યું છે, will be harmed તેઓને દુઃખ થશે, એને નુકસાન થશે. if this instruction are not reported, જો તું આ માહિતી છે, આ સૂચના છે એ નહીં આપે, બહાર નહીં પાડે તો એ લોકોને ખૂબ દુઃખ થશે. what were those instruction, આ બધી સૂચના, આ બધી માહિતી શું હતી. કાઉન્સિલ ગોયલ પરસ્યુએડેડ એટલે એનો મતલબ થાય કે કાઉન્સિલ ગોયલ છે આ બધા શબ્દો ઉપર ભાર આપે છે. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, રોબોટ છે એ લોકોને દુઃખી કરતા નથી, એને નુકસાન પહોંચાડતા નથી. રામસી 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી, એટલે રામસી 070 છે એ મિકેનિકલી યાંત્રિક રીતે જવાબ આપે છે. મેની પીપલ હેવ સફર્ડ, સ્પીક અપ રામસી 070, કાઉન્સિલ ગોયલ સ્ટ્રેચ ઈચ વર્ડ, ઘણા બધા લોકો છે એને નુકસાન થયું છે, એ પીડાઈ રહ્યા છે. બોલ રામસી 0, જે સત્ય છે એ સાચું છે તું બોલ. આવું દરેક શબ્દ ઉપર ભાર આપી અને કાઉન્સિલ ગોયલ રામસીને પૂછે છે. નો રામસી, ના રામસી, પ્રેમ ચોપરા shouted nervously, but the judge warned, keep quiet. પ્રેમ ચોપરા છે એ બૂમ ઉપાડી અને ચિંતાથી બોલી ઉઠ્યો, ના રામસી તું આ માહિતી બહાર પાડતો નહીં. પરંતુ ન્યાયાધીશે તેને અટકાવ્યા, એને ચેતવણી આપી અને શાંતિ રાખો એવું પણ કહ્યું.
કમ ઓન રામસી 070, બોલ રામસી 070. ધ જજ સેડ, જજે કહ્યું, ન્યાયાધીશે કહ્યું કે તું જે સાચું છે તે અમને કહે. રામસી 070 જર્ક હિઝ હેડ લેફ્ટ, એટલે કે રામસી 070 છે એને પોતાનું માથું છે એ ડાબી સાઈડ ફેરવ્યું. ધેન રાઇટ ટુવર્ડ ધ જજ, અને પછી ન્યાયાધીશની તરફ જમણી બાજુ છે માથું ફેરવે છે. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેબ્સ. ધ ક્લિકિંગ સાઉન્ડ એટલે કે ક્લિક ક્લિક એવો અવાજ આવે, ઇન્ડિકેટેડ એટલે દર્શાવે છે, ધ હેમ્પરિંગ, હેમ્પરિંગ એટલે વારંવાર એવો ક્લિકિંગનો સાઉન્ડ છે આવે છે, ક્લિક 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 એવો સાઉન્ડ છે, અવાજ છે એ રોબોટમાંથી આવે છે. ઓફ રનિંગ ટેબ્સ એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ્સ, અને જે સિગ્નલ બતાવતા હતા એ પણ હવે સિગ્નલ છે બંધ થઈ ગયા છે. પીપ 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 એટલે રોબોટની અંદરથી આવો મિકેનિકલી અવાજ આવે છે. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ક્રેકલિંગ સાઉન્ડ એટલે ખૂબ મોટો અવાજ આવ્યો. ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ એટલે કે ભૂરી લાઇટ છે વધુ તેજ થઈ. ઇન્ટેન્સિફાઈડ એટલે વધુ તીવ્ર થવું, વધુ તેજ થવું. A red light flashed on the forehead of Ramsey robot signaling danger, એટલે ભય. આવું છે રામસી રોબોટના માથા પર, આગળના ભાગ પર લાલ લાઇટ છે એ થાય છે કે જે ભય, ખતરો એવું દર્શાવે છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, જે આ રિપોર્ટિંગ સિસ્ટમ હતી એ હવે કેવી થઈ ગઈ છે? નષ્ટ થઈ ગઈ છે, ફેલ થઈ ગઈ છે. ટાઇની શટર્સ એટલે કે નાની એવી બારી ઇન ધ સેન્ટર ઓફ ધ ચેસ્ટ. રોબોટની છાતીમાંથી એક નાની એવી બારી છે એ ખુલે છે. ઓપન એન્ડ ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, અને એક નાની એવી ટીવી, જે ટીવીની સ્ક્રીન હોય એવી સ્ક્રીન છે એ દર્શાવે છે. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, કે આ જે સિસ્ટમ છે એ નષ્ટ થઈ ગઈ છે, વિઘટન થઈ ગઈ છે. ડિસઇન્ટિગ્રેટેડ એટલે વિઘટન થઈ જવું, નષ્ટ થઈ જવું. રામસી રોબોટ હેડ ડિફ્યુઝડ, રામસી રોબોટ છે હવે નષ્ટ થઈ ગયો છે. ઓ નો, અરે ના, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ ધ સુપર રોબોટ, કે જ્યાંથી આ રામસી રોબોટને ખરીદવામાં આવ્યો હતો ત્યાંનો જે સેલ્સમેન હતો એણે કીધું, અરે ના, આ રોબોટ તો હવે ડિફ્યુઝ થઈ ગયો છે, નષ્ટ થઈ ગયો છે. હી ઇઝ ડાઇડ, તે મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ. હશ એટલે શાંતિ છવાઈ જવી. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ, ન્યાયાલયની જે રૂમ હતી એની અંદર શાંતિ છે છવાઈ જાય છે. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર અ લોંગ ઇન ધ કોર્ટરૂમ, શાંતિ છે એ ખૂબ લાંબા સમય સુધી કોર્ટરૂમની અંદર છવાયેલી રહે છે. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ, કાઉન્સિલ ગોયલ, વકીલ ગોયલ હતો, તેને તેનું ગળું છે સાફ કર્યું અને કીધું, રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ, રોબોટ છે ક્યારેય લોકોને નુકસાન નથી પહોંચાડતો. એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધે માસ્ટર, અને તે તેના માલિકની આજ્ઞાનું પણ અનાદર નથી કરી શકતો. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ પ્રેમ ચોપરા વર નોટ બી રિવીલ્ડ, તેથી જે સૂચનાઓ પ્રેમ ચોપરા દ્વારા આપવામાં આવી હતી, નોટ બી રિવીલ્ડ, તે જાહેર એણે ન કરી હતી, નહોતી કરવાની. ધે could have been injurious to his own existence, a threat to the robot's life. They could have been injurious to his own existence. Own existence નો મતલબ છે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે એ ખૂબ જ ઇન્જરિયસ એટલે ખતરનાક હતું. a threat to the robot's life, બરોબર, એક ખૂબ મોટો ખતરો હતો રોબોટની લાઈફ માટે. if he revealed them, જો તે માહિતી બહાર પાડી દીધો હોત, he would disobey his master, તો તે તેના માલિકની આજ્ઞાનું અનાદર કર્યું કહેવાય. if he did not, જો તેણે માહિતી બહાર પાડી ન હોત, he would harm others, તો તે બીજા લોકોને નુકસાન પહોંચાડતો હોત. this conflict, આ સમસ્યા, આ સંઘર્ષ, brought એટલે લાવ્યું રામસીસ એન્ડ, રામસીનો અંત. he chose to break apart rather than, તેણે નક્કી કર્યું એની જાતને નષ્ટ કરવાનું. શેની કરતા? તો કે ટુ ટેલ અ લાય, ખોટું બોલવા કરતા. હર્ટિંગ હ્યુમન બીંગ્સ,
લોકોને નુકસાન પહોંચાડવા કરતાં, દુઃખ પહોંચાડવા કરતાં, ઓર બીકમિંગ અનફેથફુલ, અને લોકોને દગો આપવા કરતાં એણે પોતાની જાતને જ નષ્ટ કરવાનું છે નક્કી કર્યું. Traces of pain and depression mark the counsel's face. કાઉન્સિલ ફેસ એટલે કે વકીલના ચહેરા ઉપર આ દુઃખ અને દેખીતી રીતે જે ડિપ્રેસ્ડ હતું, બરાબર, એટલે કે કરચલીઓ પડી ગઈ હતી એના માથા ઉપર, ચિંતા હતી, એ ચિંતા છે એ હવે આ વકીલના ચહેરા ઉપર દેખાતી હતી. The judge pondered for a while. Pondered એટલે વિચારવું, કે જે ન્યાયાધીશ છે એને થોડી વાર માટે વિચાર્યું. એન્ડ proclaimed અને જાહેર કર્યું. The court declares એટલે પણ જાહેર કર્યું. The court declares જાહેર કરે છે the પ્રેમ ચોપરા guilty of theft. થેફ્ટ એટલે ચોરી માટે. પ્રેમ ચોપરાને આ બધી ચોરી માટે છે દોષી ઠેરવે છે. The counsel picked up his file. આ વકીલે છે એની ફાઇલ હાથમાં લીધી. and with a bow left the courtroom. અને with a bow એટલે માથું નમાવીને આ કોર્ટનો રૂમ છે એ છોડી દે છે. તો આવી રીતે એક વ્યક્તિ છે રોબોટનો દુરુપયોગ કરી શકે, અને એક આજ્ઞાકારી રોબોટ કે જે પોતાના માલિકને પણ દુઃખ પહોંચાડવા નથી માગતો અને બીજા લોકોને પણ દુઃખ પહોંચાડવા નથી માગતો, એટલા માટે પોતાની જાતને જ નષ્ટ કરી દે છે. તો આ આપણું ચેપ્ટર ધ હ્યુમન રોબોટ, એક માનવીય માનવયંત્ર, આ આપણે જોયું.